Hi guys. આજે હું આજે હું ફૂલ ડેમાં જે ખાઈશ ને તમારી જોડે શેર કરીશ. જો બ્રેકફાસ્ટ માટે આ બેસ્ટ ઓપ્શન છે મુસલી. અને જુઓ મુસલી છે ને એમાંથી સ્મેલ પણ બહુ જ સારી આવે છે. અને આમાંથી આપણે પ્રોટીન પણ સારું મળી જાય છે, કાપ્સ પણ સારા મળે છે. અને આમાં છે ને નટ્સ, સીડ્સ, ક્રંચ જુઓ બધું મિક્સ આવે જ છે ઓલરેડી. અને ત્યારબાદ આપણે જે ડ્રાયફ્રૂટ એમાં મિક્સ કરો હોય તે ડ્રાયફ્રૂટ પણ આપણે મિક્સ કરી શકીએ છીએ. અને આપણે જે ફ્રૂટ ભાવતું હોય તે ફ્રૂટ પણ આમાં આપણે મિક્સ કરીએ છીએ. ત્યારબાદ દૂધ નાખી અને થોડી વાર 5 જ મિનિટ એને મૂકી દેશું. અને ત્યારબાદ આપણે ખાઈ શકીએ છીએ. અને હું ડેઈલી બ્રેકફાસ્ટમાં મુસલી જ ખાઉં છું. કેમ કે આનાથી આપણે પ્રોટીન પણ મળે છે, કાપ્સ પણ મળે છે અને હેલ્ધી બ્રેકફાસ્ટ છે. અને ત્યારબાદ બપોરે મિક્સ દાળ, રોટલો અને સલાડ એ બધું ખાધું. અને 5 વાગે સ્નેક્સ ટાઈમ હતો એ માટે મેં એક સરસ મજાની ભેળ જેવું બનાવ્યું. પહેલાં જો ચાટ પાપડી નાખી, ત્યારબાદ તેમાં છે ને મેં વટાણાનો રગડો નાખ્યો, ત્યારબાદ થોડું એવું ચવાણું પણ નાખ્યું. અને ચવાણા નાખ્યા બાદ તેમાં મેં ટમેટા ડુંગળી જે ઝીણા ઝીણા સમારી લીધા હતા ને એ નાખ્યા. ત્યારબાદ ધાણા મરચીની ચટણી નાખી, આંબલીની ચટણી થોડી નાખી. ત્યારબાદ સરસ ઝીણા સમારેલા ધાણા પણ નાખ્યા. અને ત્યારબાદ મેં ઝીણી સેવ પણ નાખી. ત્યારબાદ જો મેં ઓટ્સનો ચીલો અને ચટણી દહીં ખાધું. અને 12 વાગે પીઝા મંગાવ્યા કેમ કે જાગતા હતા એટલે ભૂખ લાગી હતી. અને આજે મેં આખા દિવસમાં જે ખાધું ને તમારા લોકો જોડે મેં શેર કર્યું.